વળતા બધાને દેજો. આગળ રહેવા દો. Hai pere jo. Ready. हाँ जी इसका ले लेना अकेला मैं ही आ रहा हूँ દેખાય નહીં એટલે આમાં નીચે જોવું પડે ના એટલે જ ના જોવું પડે પડી ના શાંતિ ભગવાને અમને બધા નાની લાવવા પડે આટલું તો પગ પાડે હા હા તો હાથી બાકી કોઈ Oh, Milboy. Yo class no. Igual que tiene cuatro días. Ah. Ocho, gordo. जाओ 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 धीमे धीमे हटो मंदिर पे पूरा ले लेना जो
પાછળ જોજો કે શિવપુરા હા લઈ લે તાર પપ્પા ને કે પાડીએ હા મેં કીધું ઠાકોરજી લઈને દીકરા છે ઠાકોરજી તમને લાયા છે ઠાકોરજી લાયા છે એટલે કોને લખ્યું હતું કાંઈ મલ્લિક થવા નતું બધાને આવડતું હોય શંભુ બોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી બોળા તારી ધૂન અરે સાઈડ પરથી ખુલી જાય ફોટો ઓ માસા વોટ ઇઝ ધીસ બિયર હાથ કેવું હતું ખુલી થઈ જાય ये बड़े वाले हैं बड़े वाले वो नहीं है મોટી બેન હા આ મારા બીજા નંબરની બેન છે મારા ત્રીજા નંબરની બેન છે નમઃ પાર્વતી પતે જેમ શંકર મહાદેવ જય धुन माल ही नहीं है હાલો ધીરે ધીરે આવતી રે હવે ધીરે એટલે કીડી પગલે નથી ચાલવાનું ચાલ મને એક સેજ લાવે છે મારો લાલો મલ્લિકા ઝુલા લાવે છે એ આવે છે મારો લાલો મલ્લિકા ઝુલા આવે છે કરી લઈએ કરો ગરબા કરો
હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. હમણાં લઉં પોથીજીની પૂજા કરી. દરેક ભક્તો શિવ મહાપુરાણ પોથીજીની પૂજા કરવા માટે આવી જજો. યજમાન પરિવાર પૂજન કરે અને ત્યારબાદ દરેક ભાઈ ભક્તો શિવ મહાપુરાણની પૂજા કરજો. મલ્લિકાર્જુન ધામમાં શિવ મહાપુરાણ અને એનું પૂજન એ અમૂલ્ય લાવો છે. ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ એટલે શિવ મહાપુરાણ. ત્યાં સુધીમાં આપણે મંગલાચરણ કરીએ. મૂકં કરોતિ વાચાલમ વંદે પરમાનંદ માધવમ. યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. અખંડ મંડલાકારમ વ્યાતમેન ચરાચરમ તદપદમ દર્શિતમ મેન કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય હરે હરે ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમઃ શિવાય.
જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમ શિવાય જટાધરાય શિવ જટાધરાય હરે હરે ભોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હરે હરે ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય ઓમ હરણાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય હે સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમ શિવાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમ શિવાય કાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હરે ભોલે નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય હર હર ભોલે નમ શિવાય પરમ કૃપાળુ દેવોના દેવ એવા ભગવાન મહાદેવ એમની પરમ કૃપાઓ પ્રભુની ભોળાનાથની પરમ કૃપાથી તમે અને હું આ મલ્લિકાર્જુનના ધામમાં આજે શિવ પુરાણ કથાને શ્રવણ કરવા માટે બેઠા છીએ. सकल पदार्थ है जग माही भाग्य बिना नर पावत नाही. प्रभुनी कृपा तो जुओ. शिव महापुराण અને એ પણ 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ. કેટલામું જ્યોતિર્લિંગ છે ખબર છે? બીજું જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથમ ઉજ્જૈન્યામ મહાકાલમ આપણે એ બોલીએ એમાં શ્રી શૈલે મલ્લિકાર્જુન બીજા
મલ્લિકાર્જુન. અને આ સ્થાનનું મહાત્મય કેવું છે જાણો છો? હજી તો મારે તમને બતાવવાનું, પણ પેલા શિવના મહાપુરાણનો આરંભ કરી લઉં. એ સૂત મહાભાગ સર્વસિદ્ધિ વિવ્રતો પ્રભુ આપ્યમ તે કથાસારમ પુરાણમ વિશેષતમ. પ્રયાગ તીર્થ, જેને પ્રયાગ રાજ કહેવામાં આવે, તીર્થોનો રાજા એ પ્રયાગ છે. અને પ્રયાગમાં ત્રિવેણી સંગમ થાય, જ્યાં મહાકુંભ થાય. હમણાં જ ગયા વર્ષે 144 વર્ષ મહાકુંભ થયું, એ પ્રયાગ રાજ. અને આ પ્રયાગરાજમાં બધા ઋષિમુનિઓ એકત્ર થયા છે. પ્રયાગમાં મહાકુંભ ચાલી રહ્યો છે, અને મહાકુંભમાં સંતો, મહંતો, વૈરાગ્યો, યોગીઓ આ પર્વમાં પધારેલા છે. અને ત્યાં આ એકત્ર થયેલો સમુદાય એવામાં મહાવિદ્વત વ્યાસજી પધાર્યા છે. બધા ઋષિમુનિઓ વ્યાસજીને કહે, પ્રભુ તમે ભાગવત મહાપુરાણની રચના કરી, દેવી ભાગવતની રચના કરી, આપના મુખેથી અમે બહુ કથા સાંભળી છે, પણ અમારે ભગવાન શિવના ગુણાનુવાદ સાંભળવા છે, શિવના મહિમાને સાંભળવો છે. અને ત્યારે વેદવ્યાસજી કહે, હે મહામુનિઓ, આપ સર્વની ખૂબ ઈચ્છા હોવાથી હું અહીંયા શિવ મહાપુરાણની કથા આપને કહીશ. તો શિવ મહાપુરાણ એના કેટલા શ્લોક ખબર છે કોઈને? શિવપુરાણના શ્લોક કેટલા છે? શિવ મહાપુરાણના 1,00,000 શ્લોક હતા. 1,00,000 શ્લોક. એને ટૂંકાવતા ટૂંકાવતા આજે 24,000 શ્લોક શિવપુરાણના છે. અને આ શિવ મહાપુરાણ વેદવ્યાસજી, સનકાદિ ઋષિઓ ત્યાં એકત્ર થયા છે. સુતજીને કહ્યું, હે મહામુનિ, આપના શ્રીમુખથી આ વેદવ્યાસજીના મુખમાંથી પ્રગટ થયેલું શિવ મહાપુરાણની કથા અમને કહી બતાવો. વૈરાગ્ય પ્રગટ કરવા વાળું આ શિવ પુરાણ છે. સંસારિક કથા નથી, વૈરાગ્યની કથા છે, ત્યાગની કથા છે, શિવની કથા છે, ભક્તિ મુક્તિની કથા છે. ભક્તિથી મુક્તિ કેવી રીતે થાય એની કથા એટલે શિવ પુરાણ. ભક્તિથી ભગવાન કેમ મળે એ કથા એટલે ભાગવત કથા. કનૈયાને મેળવવો હોય તો ભાગવત શ્રવણ કરવું પડે, અને શિવ તત્વને પ્રાપ્ત કરવું હોય તો શિવ પુરાણની કથા શ્રવણ કરવી પડે. નીલકંઠ મહાદેવ કી. આસુરી ભાવનો નષ્ટ કરવા માટે, સુરી ભાવને પ્રગટ કરવા માટે આ શિવ પુરાણની કથા બની છે. પ્રભુ, આ શિવ મહાપુરાણની કથા અમને કહી બતાવો. આ શિવ મહાપુરાણ, ઘણા લોકો એમ કે શ્રાવણ મહિનામાં કથા શિવની સાંભળો ને તો બહુ સારું.
શ્રેષ્ઠ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ શિવ મહાપુરાણ કોઈ પણ દિવસે શ્રવણ કરી શકાય, એનો કોઈ નિશ્ચિત સમય નથી. જન્મનો કોઈ સમય હોય, મૃત્યુનો કોઈ સમય હોય, ભક્તિનો કોઈ સમય હોય, વૈરાગ્યનો કોઈ સમય હોય, તપનો કોઈ સમય હોય નહીં, એનો કોઈ સમય નથી. શ્રાવણ માસમાં તમે સાંભળો તો તમને ખૂબ પુણ્ય મળે, ફળ મળે, એમાં કોઈ સંશય નથી. અધિક માસમાં તમે શ્રવણ કરો, અધિકતમ પુણ્ય, અધિક માસ, અધિક માસમાં અધિક પુણ્ય મળે, એ પણ સત્ય છે. શિવ મહાપુરાણ જ્યાં બિરાજમાન થાય ને ત્યાં સાક્ષાત શિવનું સ્વરૂપ બિરાજમાન થયો. અહીંયા શિવના દર્શન તમે કરો ને તો આ પોથીજીમાં શિવના દર્શન થયો. તમારે મલ્લિકાર્જુનના દર્શન કરવાની જરૂર ન પડે. તો શિવ મહાપુરાણ 24,000 શ્લોક, 7 સંહિતા છે. કેટલી સંહિતા? 7. ભાગવતમાં 12 સ્કંદ, શિવ મહાપુરાણમાં 7 સંહિતા છે. કઈ કઈ સંહિતા છે? પહેલી સંહિતા છે વિઘ્નેશ્વર સંહિતા. વિઘ્નેશ્વર સંહિતા અદ્ભુત ભગવાનની કથા. બીજી છે રુદ્ર સંહિતા, ભગવાનના લિંગનું મહાત્મય, ભગવાનના પાર્થિક શિવલિંગનું મહાત્મય. ત્રીજી છે શતરુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, એમાં પણ શિવનો મહિમા અતૂટ છે. ચોથી સંહિતા છે કોટી રુદ્ર સંહિતા. કોટી એટલે, કોટી કોને કહેવાય? કોટી એટલે કરોડ, કોટી એટલે પ્રકાર. ભગવાન શિવના અનેક અવતરણો. તમને એમ થાય શિવનો એક જ અવતાર છે? નહીં, ભગવાન રુદ્રના 11 અવતાર. અને કોટી એટલે કરોડો ભગવાનના સ્વરૂપ છે. એ કોટી રુદ્ર સંહિતા. ત્યારબાદ આવે છે 5મી ઉમા સંહિતા. ઉમા કહું અનુભવ અપના. ઉમા એટલે માં પાર્વતીજી, માં સતીજી. એના પણ ગુણાનુવાદ શિવ મહાપુરાણમાં વર્ણન કર્યા છે. ત્યારબાદ 6ઠી છે કૈલાસ સંહિતા. અને 7મી છે વાયસ સંહિતા. ભગવાન શિવના આ 7 સંહિતામાં તો એટલું બધું અદ્ભુત ચરિત્ર ભગવાનનું બતાવ્યું, શિવનો મહિમા. આમાં ભગવાનના 11 અવતારોની કથા જો, 11 ભગવાનના અવતારોની કથા. સૂત સૂત મહાપુરાણમ ધન્યમ મહાવિતમ અદ્ભુતો કથા દિવ્યમ સાવિત કૃપયો હિતમ. આ તો પહેલો અધ્યાય જ હજી મેં શરૂ કર્યો છું. ભગવાનના શિવ મહાપુરાણના શ્લોક કેટલા શ્લોક? ભગવાનના શ્લોકને ગણવા જઈશો ને, એક સંહિતામાં ભગવાનના 1,00,000 શ્લોક. અને એમાંથી આ 7 સંહિતા, પેલા કેટલી સંહિતા હતી? 12 સંહિતા. 12માંથી 7 સંહિતા થઈ અને 7 સંહિતાના શ્લોક છે 24,000. 24,000 કેમ? 24,000 કેમ?
ભગવાનના અવતારો કેટલા છે? 24. 24 તત્વો. એ તત્વો ભગવાન શિવનો ઓમકાર. ઓમને તમે જોયો છે? જોયો છે ને બાપા? ના તો પડાય નહીં, હાથ પાડો. ઓમ જોયો છે ને? ઓમ તમે બનાવો, એમાં એ ઓમ અક્ષરની અંદર કેટલા તત્વ છે? 24. 24 તત્વ. એ 24 ઓમકારની અંદરથી તત્વ, એટલા માટે 24,000 આ શ્લોક છે. તો અહીંયા શિવ મહાપુરાણના આ પ્રથમ અધ્યાયને પૂર્ણ કરીએ. સુંદર મજાના 7 દિવસ તમને મને મળ્યા છે. અને કોઈને મોડું ન થતું હોય તો થોડી વાત કરું. રસોઈ કોઈને બનાવવાની નથી ને ભાઈ? વાસણ ઉટકવાના હોય, છોકરા નિહાળે લેવા જવાના હોય, એવું કાંઈ હોય તો કહેજો બાપા, તો આપણે ઝડપી કથા પૂરી કરીએ. એમાં કંઈ વાંધો નથી. અહીંયા કેટલી શાંતિ હે મારા બહેનો માતાઓને. એ છોકરા નિહાળ મૂકવાના નહીં, લેવાના નહીં, વેકેશન. અને એમાં છોકરા આવ્યા હોય નહીં. અહીંયા રસોઈ બનાવવાની ચિંતા કે નહીં, બધાને વાસણ ઉટકવાની ચિંતા. અને અમુક બહેનો તો એટલા બધા બુદ્ધિશાળી કે હાથે હાથીના હાથ જોડી કપડા લાવ્યા છે. કૃષ્ણ કનૈયા. કપડા ધોવાની એ ચિંતા નહીં હો. આ મને બધી ખબર હોય બાપા, બધાની ખબર હોય. જો કે અહીંના બહેનોની વાત નથી કરતો, આ તો બધા બોમ્બે વાળા. અને બોમ્બેથી કોઈ આવે તો કહેજો, આપણે બદલી નાખશું. પણ આ 7 દિવસ ભગવાને તમને મને આપ્યા છે. આ 7 દિવસ સત્સંગ કરવાનો છો. અને સત્સંગનો મહિમા બહુ મોટો. આ સત્સંગની વાત આવી છે તો એક વાત યાદ આવી છે, કહેતા હોય તો કહી દઉં. કહી દઉં ને? તમે હા પાડો તોય ઠીક, ના પાડો તોય ઠીક. કહેવાનો તું છું. હા, કહેવાનું તો છે જ. પણ અમારા બહેનોને પૂછીને કરીને તો સારું લાગે. સારું લાગે. અમને પૂછીને કરે છે. અને ગુરુ મંત્ર આપી દઉં ભાઈઓને. ભાઈઓ જાજા છે, બહેનો પણ છે. પત્નીને ક્યારેય ના શબ્દ પાડવો નહીં. હા, ના ન પડાય. અહીંયા કોઈ બોલવા નહીં દે હો બાપા મને. હા, મેં બેહાડી દીધા છે. તો 7 દિવસનો આ સત્સંગનો મહિમા બતાવું. એક ગામડું ગામ છે અને ગામમાં એક સુંદર આવી કથા ચાલતી હતી. કથા ચાલી. ગામડામાં કથા હોય ને એટલે મારી બહેનો માતાઓ કથા શ્રવણ કરવા જાય. એટલે ઘરેથી કોઈ ઘઉં લાવે, કોઈ ચોખા લાવે, કોઈ મગ દાળ લાવે, કોઈ તુવેરની દાળ લાવે, કોઈ ચણાની દાળ લાવે. બધું લઈને આવે ને કથામાં પધરાવે. એક દી આમ ડબ્બામાં બધા ચોખા હતા, તુવેરદાળ ને બધું તો હતું જ. કથામાં કથાકારે એવું કીધું કે સારો સંગ કરવાથી કિંમત વધે, ખરાબ સંગ કરવાથી કિંમત ઘટે. સમજો. બધા ચોખા કે હાલો ને આપણે કોકનો હારો સંગ કરીએ. એટલે થોડા ચોખા હતા ને એ કંકુની પાસે જઈને બેસી ગયા. કંકુનો સંગ કર્યો. કોઈ ભાવિક ભક્ત આવ્યા, પોથીજીને ચાંદલો કર્યો. બાજુમાં ચોખા હતા. બહેનોને ટેવ હોય જે હોય ભગવાન ઉપર ચડાવે. માં પાર્વતીજી ભગવાનને કેવડો ચડતો નહોતો તોય ચડાવી દીધું. કેવડો વિષ્ણુને પ્રિય
પણ માં પાર્વતીજીએ ચડાવ્યો એટલે ભગવાન શિવને આજે એક દિવસ એવો છે ભાદરવા સુદ ત્રીજ જેથી કેવડો ભગવાનને ચડે. હે તો બહેનોએ ચોખા પડ્યા હતા ને એ ચોખા પોથી ઉપર ચડાવ્યા, આજે ચડાવે છે. જે ચોખાએ કંકુનો સંગ કર્યો ને એ ભગવાનના મસ્તક સુધી પહોંચી ગયા. બીજા ચોખા પાછા મારા જેવા હોય ને કે બધા તમારા જેવા ન હોય, મારા જેવા હોય. કોઈ તુવેરદાળનો સંગ કર્યો, ચણાદાળનો સંગ કર્યો, મગદાળનો સંગ કર્યો, અડદદાળનો સંગ કર્યો. આ છેલ્લો દી પૂરો થયો કથા એટલે ગોર મહારાજે પોટલા વાળ્યા, બધા પોટલા ઘરે ગોરબાના ઘરે ગયા. ગોરાણીએ પોટલા ખોલ્યા, અહીંયા સામે ન જોતા બાપા. ગોરાણીએ વિચાર કર્યો, અરે રે આ કોકે મગની દાળમાં ચોખા નાખ્યા, હવે શું કરવું? આ તુવેરની દાળમાં ચોખા નાખ્યા, અડદની દાળમાં ચોખા નાખ્યા, કરવું શું? પણ ગોરાણી હતા બુદ્ધિશાળી. અડદની દાળમાં થોડા વધારે ચોખા નાખ્યા, ઈડલીનું દળાવી નાખ્યું. ચણાની દાળ હતી એમાં થોડા ચોખા વધારે નાખી, ઢોકળાનું દળાવી નાખ્યું. મગની દાળમાં ચોખા નાખી ખીચડી ભેળવી નાખી. જે ચોખાએ મગદાળનો સંગ કર્યો હતો એને કુકરમાં ખીચડી થઈને બફાવવું પડ્યું. જેને ચણા દાળનો સંગ કર્યો એને ઢોકળિયામાં ઢોકળા બનીને ફૂલાવવું પડ્યું. જેને અડદ દાળનો સંગ કર્યો એને ઈડલી બનીને ફૂલાવવું પડ્યું. હવે સારું એ તમારું, કંકુનો સંગ કરવો છે કે ચણા દાળ, મગદાળ કે અડદ દાળનો સંગ કરવો છે? માટે અમારા સંતોએ લખ્યું છે. અમારા બહેનોને બહાર બધા બહેનો કે બાપુ અમારે થોડી વાર ગાવું છે, અમને થોડું ગાવા દિયો, ફરવા દિયો. ઢોલની વ્યવસ્થા કરવાની હતી, મારે તો બેન્ડ બાજા લાવવા હતા પણ બજેટ નહોતું. ઢોલ લાવો તો પણ મળ્યો નહીં, સહેનાઈ વાળો મળ્યો પણ આપણને અનુકૂળ આવે નહીં. એટલે અમારા બંને સંગીતકાર ભાઈઓ ખૂબ તમને નચાવીને કુદાવીને આનંદ કરાવશે. 2 મિનિટ હરિસ્મરણ કરીએ. શ્યામ તુજે મિલને કા સતસંગ હી બહાના હે, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. ये दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. ઊભા થવું એ થઈ શકો છો, જરા જગ્યા કરજો બેનો. तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा, तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा. जग वाले क्या जाने, जग वाले क्या जाने मेरा दिल तो दीवाना है. जग वाले क्या जाने मेरा दिल तो दीवाना है.
मथुरा में पाया है। ओ गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है। गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है। गोकुल में ढूंढा तुझे, मथुरा में पाया है। वृंदावन की गलियों में, वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है। ये वृंदावन की गलियों में मेरा श्याम का ठिकाना है। चंदा में ढूंढा तुझे, सूरज में पाया है। चंदा में ढूंढा तुझे, सूरज में पाया है। चंदा में, चंदा में ढूंढा तुझे, सूरज में पाया है। हे चंदा में ढूंढा तुझे, सूरज में पाया है। तारों के झिलमिल में, तारों के झिलमिल में मेरे श्याम का ठिकाना है। तारों के झिलमिल में मेरा श्याम का ठिकाना है। बोले तेरी जटा में बहती है गंगधारा। बोले तेरी जटा में बहती है गंगाधारा। एक काली घटा के अंदर दामिनी उजाला, काली घटा के अंदर शिव दामिनी उजाला। ग्वालों में ढूंढा तुझे, गोपियों में पाया है। ये ग्वालों में ढूंढा तुझे, गोपियों में पाया है। राधा जी के हृदय में मेरे श्याम का ठिकाना है। हे राधा जी का, हे राधा जी का, राधा जी का हृदय में मेरा श्याम का ठिकाना है। महलों में ढूंढा तुझे, मंदिरों में पाया है। ये महलों में ढूंढा तुझे, मंदिरों में पाया है। भक्तों के हृदय में मेरे श्याम का ठिकाना है। ये भक्तों के हृदय में मेरा श्याम का ठिकाना है। बोले बोले
जटा में बहती है गंगा धारा। गले रूड माला राजे शशि बाल में विराजे। डमरूनी नाद बाजे बोले डमरूनी नाद बाजे कर में त्रिशूल धारा बोले तेरी जटा में बहती है गंग धारा। बोले भोले 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 भोले। शिव नाम जो कोई उचारे भव सिंधु पार तारे। शिव के नाम से चलती है ज्योत ज्वाला। जय शिव जी शिव जी नाम उचारे भव सिंधु पार तारे। ब्रह्मानंद ना विसारे ब्रह्मानंद ना विसारे भव सिंधु पार तारा बोले तेरी जटा में बहती है गंगधारा बोले तेरी जटा में। बोलो शिव जी महाराज की। बोलिए नीलकंठ महादेव की, मल्लिकार्जुन महादेव की। હવે 2 જ મિનિટમાં થાળ અને આરતી કરશું। આવતીકાલથી આપણી કથા રાબેતા મુજબ સવારે 9 થી 1 વાગ્યાનો સમય રહેશે। સવારે ચા અને નાસ્તાનો સમય 7 થી 8નો છે। બપોરે ભોજનનો સમય 1 વાગ્યાથી 2 વાગ્યાનો છે। રાત્રે 8 થી 9 રાત્રિ ભોજનનો સમય છે। થોડી ક્ષણોમાં આપણે થાળ અને આરતી કરીએ। એ પહેલા કથાની વિગત આપી દઉં, થોડો પરિચય આપી દઉં। શ્રી મલ્લિકાર્જુન આપણા ભારત ભૂમિનું 2જા નંબરનું જ્યોતિર્લિંગ છે। બધાય કે મલ્લિકાર્જુન એટલે અર્જુને સ્થાપના કરી છે। મને કોઈએ પૂછ્યું હતું સવારે કે મહારાજ મલ્લિકાર્જુન એટલે મલ્લિકાર્જુનનો અર્થ એવો છે કે અર્જુને સ્થાપના કરી? કહું છું નહીં, મલ્લિકાર્જુન એ ભગવાનનું નામ છે। થોડી કથા બતાવું, બાકી તો આપણે 12 જ્યોતિર્લિંગનું જ્યારે મહાત્મય આવશે ત્યારે કથા બતાવીશ। જ્યારે તમે શિવપુરાણની કથા સાંભળી હોય તો એક કથા બહુ પ્રચલિત છે। ગણપતિ મહારાજ અને કાર્તિક સ્વામી બંને ભાઈઓ આવ્યા। ભગવાન શિવ અને પાર્વતીને કહે કે અમારા વિવાહ કરાવો, લગ્ન કરાવો। બંને ઉંમરમાં સરખા છે। ઘણા કે કોઈ મોટું કોણ નાનું કોણ, નાનું મોટું કોઈ નથી, બે સરખા છે। કાર્તિક સ્વામીના પ્રાગટ્યની કથા પણ આવશે, ગણેશજીના પ્રાગટ્યની કથા પણ આવશે। શિવજી અને મા પાર્વતીજી મૂંઝાણા। જો ગણેશના લગ્ન કરી તો કાર્તિક સ્વામીને ખોટું લાગે, કાર્તિક સ્વામીના લગ્ન કરી તો ગણપતિને ખોટું લાગે। એટલે કીધું બેટા એક કામ કરો, જે દીકરો પૃથ્વીની પરિક્રમા કરીને વહેલો આવે એના લગ્ન અમે પહેલા કરાવશું। કાર્તિક સ્વામી તો હરખવા લાગ્યા। પોતાનું પક્ષી મોર ઉપર બિરાજમાન થયા, આકાશમાં ઉડવા લાગ્યા।
ગણપતિ એમના બેઠા છે, બુદ્ધિમતા છે. ગણેશે કોઈ એના સ્વરૂપને ન જોશો. ગણપતિ આપણે કહી કે ગણપતિ ફાંદાળા છે, લાંબા કાનવાળા છે, લાંબી સૂંઢવાળા છે. બહેનો લગ્નમાં ગાણા ગાય ગણેશજીના, પણ ગણપતિ જેટલું બુદ્ધિશાળી આ જગતમાં કોઈ નહીં. ગણપતિ મહારાજે માં પાર્વતીજીને શિવજીને કીધું કે આ આસન ઉપર બેસો. બેસી ગયા. ગણપતિજી પરિક્રમા કરવા લાગ્યા. 1 2 3 4 7 પરિક્રમા કરીને કીધું લો પિતાજી માતાજી મારી પૃથ્વીની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. જે માતા પિતાની પરિક્રમા કરે, 7 પરિક્રમા કરે ને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય. ગણેશજીની બુદ્ધિમતા જોઈ અને ત્યારે સિદ્ધિ અને બુદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિ નામના 2 કન્યા, એના વિવાહ ગણપતિની જોડે થાય. આ કથા હજી વિસ્તારથી આવશે, આ તો સંક્ષિપ્તમાં કહું છું તમને. વિવાહ થઈ ગયા, લગ્ન થઈ ગયા, ધામધૂમ ઉત્સવ થઈ ગયો. કાર્તિક સ્વામી પરિક્રમા કરીને પાછા ફરે. રસ્તામાં નારાયણ નારાયણ નારાયણ, નારદ મુનિ પધાર્યા. કાર્તિક સ્વામીને કીધું મહારાજ ઉભા રહ્યો, આટલા બધા ઉતાવળા કેમ જાવ છો? તો કે પરિક્રમા કરીને જાઉં તો મારા લગ્ન થઈ જાય. અરે લગ્ન તો ગણપતિના થઈ ગયા. શું વાત કરો છો? હા મહારાજ, આ તો માતા પિતાએ તમને પરિક્રમા કરવા મોકલા અને ગણપતિ મહારાજે માતા પિતાને એવા ફોલાવ્યા, એવા વિનંતી કરી કે ગણપતિના લગ્ન સિદ્ધિ બુદ્ધિ 2 કન્યા જોડે થઈ ગયા. કાર્તિક સ્વામી ક્રોધિત થાય અને આ પર્વત ઉપર આવી નિવાસ કરે. રિસાઈ ગયા, રિસાઈને બેઠા છે. અને ત્યારે શિવ અને પાર્વતી અહીંયા આવે, પોતાના પુત્રને મનાવે અને જે હકીકત હતી એ કઈ બતાવી. પણ ગણપતિ એના વિવાહ થઈ ગયા, મારા વિવાહ ન થયા. શિવ અને પાર્વતી આ સ્થાન ઉપર આવે છે અને કાર્તિક સ્વામી એમની પૂજા કરે અને સદાય માટે આ સ્થાન ઉપર નિવાસ કરો એવી પ્રાર્થના કરે. ત્યારથી ભગવાન શિવ અને પાર્વતી બંને અહીંયા બિરાજે છે. શિવ અને પાર્વતીજી દર્શન કરવા કોણ ગયા છે ભાઈ? થઈ ગયા દર્શન? કયા કયા દર્શન કર્યા? મલ્લિકાર્જુનના દર્શન કર્યા, માં ભગવતીના દર્શન કર્યા. ઉપર શક્તિપીઠ છે, માં પાર્વતીજી છે, એ પણ ઊંચા સ્થાન ઉપર બિરાજમાન છે. અહીંયા શિવ અને શક્તિનું સાનિધ્ય છે. એકલું શિવનું સ્થાન નથી, બંનેનું સ્થાન છે. તો શિવ અને શક્તિના સ્થાનમાં આવું શિવ પુરાણ શ્રવણ કરવા મળે છે એ તમારા મારા અહોભાગ્ય છે. યાદ રાખજો. અને એવું ન માનવું કે માણસ કથામાં આવ્યો એટલે પૂરી કથા સાંભળે. તમારા ભાગ્યમાં હશે તો જ કથા સાંભળી શકશો, નહીતર કોઈ ફરવા વયા જાય કથા સાંભળીને કે કૃષ્ણ કનૈયા. અને એવા પણ આમાં છે લોકો, આ આપણી કથામાં એવા લોકો છે જેની ટિકિટ કન્ફર્મ હતી, ટિકિટ 2 દિવસ બાકી હતી ને કેન્સલ કરી છે. 2 દિવસ બાકી ને કેન્સલ. અને એવા પણ વ્યક્તિ છે, નામ સહિત કહીશ ભાઈ, તત્કાલમાં ટિકિટ લઈને આવ્યા અમારા જયેશભાઈ, પૂછી જુઓ. આ છે ભાગ્ય. હે તો ભાગ્યમાં હોય તો અહીંયા આવી શકાય અને શિવ બોલાવે ને તો આવી શકાય. હું અને મારી ઉપર તો ભગવાન ભોળિયાનાથની બહુ કૃપા છે. અને કેવી કૃપા કરી ભગવાને કે આ મલ્લિકાર્જુનમાં શિવ કથાનો સંકલ્પ અમારા ભાવનાબેનને થયો.
પહેલા તો અમારે ચિત્રકૂટમાં કથા કરવાની હતી, પણ ચિત્રકૂટમાં એમના 15-20 જણા થયા, 15-20 મારા થયા, 30 જણમાં કથા કેમ કરવી? એટલે મેં કીધું બેન ચિત્રકૂટમાં તો આપણે કથા નહીં કરી શકીએ. મેં કીધું મલ્લિકાર્જુનમાં આપણે કથા છે ભાગવત. વળી પાછું એમને પ્રેરણા થઈ, મને કે શાસ્ત્રીજી આપણે શિવ પુરાણ કરી તો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને બધી કથા ફાવે. શિવ પુરાણ કહો તો શિવ પુરાણ, રામાયણ કહો તો રામાયણ, દેવી ભાગવત કહો તો દેવી ભાગવત. અને ભગવાનની કૃપા તો જુઓ, એમની શિવ પુરાણની કથા આવી નહીં, પછી બીજી 2 શિવ પુરાણની કથા. અહીંયાથી આપણે 15 તારીખે જઈ એટલે 17 તારીખથી લીમડીમાં શિવપુરાણની કથા છે. શિવપુરાણ. અને પાછું ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં નોમથી અમાસ, શકુંતલાબેન ગિરીશચંદ્ર પંચોલી પરિવારની શિવપુરાણની કથા. આ પ્રભુ કૃપા છે. અને આ વર્ષ મને એવું લાગે છે મારા ઠાકોરજીએ મારી ઉપર બહુ કૃપા કરી. હું તો ઠાકોરજીનો ભગત છું, શિવ ભક્ત ન કહેવાય. શિવ મારા ઈષ્ટ જરૂર છે, હા, પણ મને પ્રીતિ થોડી ઠાકોરજી પ્રત્યે વધારે. તો આ વર્ષમાં મા ઠાકોરજી અને શિવ ત્રણેય કૃપા કરી. શરૂઆતમાં જ કામાખ્યા દેવીમાં અમારું દેવી ભાગવત થયું, વચ્ચે ભાગવત થઈ ગયા જગન્નાથપુરીમાં, હરિદ્વારમાં, અને હવે અત્યારે શિવ પુરાણ, વરી પાછા શિવ પુરાણ, વરી પાછા ભાગવતજી, સંપુટિત કથા થાય છો. અને પછી વરી પાછું શિવ પુરાણ. આ સંપુટિત કથા થઈ રહી છે. આ પ્રભુ કૃપા નથી તો બીજું શું છે? પણ મલ્લિકાર્જુનમાં ઠાકોરજીએ બહુ પરીક્ષા કરી હો બાપા, બહુ પરીક્ષા કરી. એક તો અહીંની ભાષા, જો કે આ ત્રીજી કથા છે, પણ આ વર્ષે બહુ મુશ્કેલી. અને તમે બધા અહીંયા બેઠા છો ને આજે જમો છો, ભોજન કર્યું ને બધાએ, એ બધો પ્રતાપ અમારા મેહુલભાઈનો. તાલી પાડજો એકવાર મેહુલભાઈના નામની. મેહુલભાઈ અમારા રસોઈયાને બધા આવી ગયા ને, આવ્યા પછી ગેસનો બાટલો ક્યાંય મળતો નહોતો. હરિદ્વારમાં તો 3500 રૂપિયાનો એક બાટલો લીધો હતો, પણ અહીંયા બાટલો ન મળે. ભાષા સમજવી એટલે એ તો તમને અનુભવ થશે. હજી આજે આવ્યા એને ન ખબર હોય, એમને 2 દી રોકાવા દો, એને પૂટે કીટે કાંઈ એ બધું એવું આવશે. અને એવી પરિસ્થિતિમાં અમારા મેહુલભાઈ, મને તો એવું થતું હતું કે આ ભઈલો મારો ક્યાં બાટલો ગોતવા જઈશે, પણ ગોતી આવ્યો. 2 બાટલા ગોતી આવ્યો. એટલે અમારા મેહુલભાઈ, જો કે અમારી બધી કથામાં આગળ જાય, અને મારા પિતાજી ગયા પછી મેહુલભાઈ જ બધી વ્યવસ્થા જાળવે છે, વ્યવસ્થા બધી સાચવે. પણ મલ્લિકાર્જુનમાં આજે આખા દિવસમાં 5 કિલોમીટર હાલ્યો હોઈશ. ઘડીક દાદરા ચડીને ઉપર જવું, ઘડીક નીચે આવું, ઘડીક કે આ રૂમ લેવો છે, ઘડીક કે આ રૂમ લેવો છે. મહારાજ આ રૂમમાં બેડ નથી, આ રૂમમાં એસી નથી, આ રૂમમાં પાણી નથી. ઓહો હો, કાંઈ વાંધો નહીં, અમારે એસી રૂમ જોઈએ, હાલો એસી. એ કે એસી પણ મોંઘો પડતો, કે દેશી આપી દે. અહીંયા બધું છે બાપા. અને આ બધી કૃપા છે હો ઠાકોરજીની. કાલે આવ્યા પછી કંઈક શોર્ટ સર્કિટ થયું હોય કે ગમે તે થયું હોય, તો આ બાજુના એસી બંધ થઈ ગયા, આ બાજુના ચાલુ, આ બાજુના એસી બંધ. હવે એસી રૂમ લખાવેલા, કરવું શું? પછી અહીંયા પાછળ બીજી જે જગ્યા છે ત્યાં પણ ગયા. આજે ત્યાં બધા એસી રૂમ મેં બુક કર્યા. ભાઈ યાત્રિકો આવશે, થશે શું? અને ભગવાને આ કથામાં થોડી પરીક્ષા કરી છે, અને કરવી જ જોઈએ. ઠાકોરજી પરીક્ષા કરે તો જ આપણને એનો પરચો, એનો કૃપાની આપણને ખ્યાલ આવે. મને તો એક ચિંતા એ થતી હતી કે હું અહીંયા છું,
મારા ઘરના એકલા છે, આ બધા એને કેવી રીતે લાવશે, પણ એ પણ વ્યવસ્થા બહુ સુંદર કરી. મારા પત્નીનો પૂરો સહકાર મળ્યો. અમારા બંને સંગીતકાર ભાઈઓ પણ, અને સંગીત છે ને એ કથાનો જીવ છે, હૃદય છે. કથામાં જો સંગીત ન હોય ને, હૃદયમાં કાણું હોય તો માણસ જીવી શકે, જીવે પણ એ પછી શ્વાસ ચડતો હોય ને બેહી જાય ને. એમાં સંગીત છે અમારા કથાનું હૃદય છે. અને જે વસ્તુ દેખાતી નથી તમને, પહેલા દિવસે જ કહી દઉં છું, એટલે છેલ્લા દિવસે બોલવાનો અવસર મળે કે ન મળે, બધાયની પડદાની પાછળ છુપાયેલા અમારા રસોડાવાળા બહેનો, અમારા ભાઈઓ. કોઈને રસોડું દેખાય નહીં, ત્યાં રસોઈ કરતા હોય ન દેખાય, પણ ત્યાં જાઓ ભોજન કરો એટલે સ્વાદ આવે. એવા અમારા રસોઈયા બહેનો પણ અંદર સુંદર મહેનત કરી રહ્યા છે. આજે આપણી કથાનો શુભ આરંભ થયો. આપણા ગઈઢા એવું કહેતા, હું વડીલો એમ કે કંઈક સારું કામ થાય ને એટલે કે પત્નીને કે સાંભળો છો, કંસારનું આંધણ મૂકો, આવું વડીલો કહેતા. એમ કે સારું કામ કરો ને તો લાપસી રાંધવી જોઈએ. તો આજે સુંદર મજાની લાપસી આપણે અહીંયા બનાવી અને આપણી કથાની શરૂઆત કરી. સાથે સાથે એક વાત કહેવાની રહી ગઈ. પહેલા તો મને એ પ્રશ્ન થતો હતો કે અહીંયા પોથી યાત્રા કેવી રીતે કરશું, કોઈ દેવ મંદિર નથી, કોઈ દેવસ્થાનમાંથી આપણે પોથી યાત્રા લઈએ તો શકન ગણાય. અમારા 2-4 બહેનો, અમારા હિનાબેન, કૃષ્ણાબેન અને અમારા મીનાબેન ને બધા મંદિર ગોતી આવ્યા બાજુના સ્થાનમાં. શાસ્ત્રીજી અમે મંદિર ગોતીને આવ્યા છીએ, ત્યાંથી પોથી લેશું. આ બધાનો ભાવ જો બાપ, કેટલો બધો ભાવ છે. કદાચ કોઈનું નામ રહી જાય તો માફ કરજો, કારણ કે આટલા બધાના નામ લેવા જઈશ તો કથા એમાં પૂરી થઈ જશે. એટલે આજે કથાનો આરંભ. અને અમારા, મેં પહેલાં કીધું ને કે 2 દિવસ પહેલાં ટિકિટ કેન્સલ કરવી પડી. અમારા કલાબેન અને મમતાબેન લીમડીના મને કે શાસ્ત્રીજી અમારે ભાણિયાનું ઓપરેશન છે એટલે અમે કથામાં નહીં આવી શકીએ, પણ અમારે કોઈ વસ્તુ જોતું નથી. અમારા તરફથી પહેલા દિવસે શુભ આરંભ કરો ત્યારે 1 દિવસનું મિષ્ટાન ભોજન અમારા તરફથી આપજો. તો અમારા કલાબેન અને મમતાબેન એમના તરફથી આજનું મિષ્ટાન ભોજન છે. આવતીકાલનું મિષ્ટાન ભોજન અમારા દેવીબેન, દક્ષાબેન અને ભાવનાબેન એમના તરફથી આપવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા. વિચાર તો કરો, 7 દીમાં 2 દિવસનું મિષ્ટાન ભોજન આવ્યું છે. અહીંયા 7 દિવસ આટલા બધા શ્રોતાઓ, 110 યાત્રિક છીએ, 110 યાત્રિક. અને એમાં હવાયું કરવા વાળી અમારી ઢીંગલી નાની બેબી. એટલે હવા 11 કહેવાય ને, જે કંઈ કહેવાય સુકન કહેવાતું હોય બાપા, હો એ મને બહુ ખબર ન પડે. એટલે 111 આપણા યાત્રિક ભાઈઓ બહેનો મિષ્ટાન ભોજન. આટલા યાત્રિકોને કદાચ તમારે ઘરે વિચાર કરો જમાડવા છે તો 100 માણસને જમાડવું હોય તો કેટલું કઠિન પડે. વાસણ લાવો, સીધું લાવો, ગેસનો બાટલો મળતો નથી એ ગોતવો, ચૂલા લાવવા, પાણીની વ્યવસ્થા કરવી, આ બધું કરો, કેટલો ખર્ચ થાય. તો અહીંયા શિવ મહાપુરાણ આજે ચાલી રહ્યું છે. પ્રથમ દિવસ આજે છે. 7 દિવસ આપણે મિષ્ટાન ભોજન આપવાનું છે. તો કોઈને પણ ઈચ્છા હોય, કોઈને જોર જબરજસ્તી નથી. યાદ રાખજો, તમને ભાવ આવે, પ્રેમ આવે, આપવા યોગ્ય લાગે તો જ આપજો. પરાણે કોઈ પુણ્ય કરશો નહીં. મન કચવાતું હોય તો મારી પોથી ઉપર 1 પણ રૂપિયો મૂકશો નહીં. પરાણે કરેલું દાન, પરાણે કરેલું પુણ્ય મારે દવાખાનામાં દેવું પડે, એટલે એવું કોઈ દાન કરશો નહીં. પણ ભાવ આવે, પ્રેમ આવે, એમ થાય કે આપણે 100
વ્યક્તિઓને ભોજન કરાવવા જઈએ, ઘરે આટલો ખર્ચ થાય, તો અહીંયા મલ્લિકાર્જુનમાં શિવ મહાપુરાણમાં આપણે મિષ્ટાન ભોજન આપવું છે તો એની ન્યોછાવર 5001 રૂપિયો છે. સાદું ભોજન આપવું હોય તો 2501 રૂપિયા છે. એક સમય નાસ્તો સવારે ચા નાસ્તો આપવો હોય તો તેની ન્યોછાવર 1100 રૂપિયા છે. એક સમય છાશ આપવાની ઈચ્છા હોય તો 501 રૂપિયા અર્પણ કરી શકો છો. એક સમયની ચા આપવી હોય તો એની ન્યોછાવર પણ 501 છે. કોઈને પણ ઈચ્છા થાય, ભાવ થાય, અહીંયા પોતાના પિતૃ નિમિત્તે, પોતાના આત્મકલ્યાણ નિમિત્તે આ કથા છે એ આત્મકલ્યાણ માટેની છે ભાઈ. પિતૃઓ માટે તો મારા ભાવનાબેને હરિદ્વારમાં ભાગવત કથા કરી છે, આ એમના આત્મકલ્યાણ માટેની કથા છે. તો ઈચ્છા થતી હોય, ભાવ થતો હોય તો એક દિવસનું મિષ્ટાન ભોજન આપી શકો છો. કાલે તો દેવીબેન અને ભાવનાબેનનું છે પરમ દિવસ. શું નામ છે? જયેશભાઈ. જયેશભાઈ તરફથી પરમ દિવસનું અહીંયા આવો ને ભાઈ. પાછું આમ તમે મૂંગી ભાષા મને આવડતી નથી, વાંધો ઈ જ. જયેશભાઈ એમના તરફથી એક દિવસનું પરમ દિવસનું મિષ્ટાન ભોજન આપે છે. બોલો મલ્લિકાર્જુન મહાદેવ કી. ચોથો દિવસ કોઈને પણ ઈચ્છા હોય તો અર્પણ કરી શકો છો. મીનાબેન તરફથી ચોથા દિવસનું મિષ્ટાન ભોજન આપવામાં આવે છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી. પાંચમો દિવસ કોઈને આપવો હોય, 5, 6 ને 7 3 દિવસ બાકી છે મિષ્ટાન ભોજન. શું નામ છે? નીતાબેન ઉપાધ્યાય એમના તરફથી 5મા દિવસનું મિષ્ટાન ભોજન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 6થો દિવસ અને 7મો દિવસ 2 દિવસ મિષ્ટાન ભોજન બાકી. કોઈને ઈચ્છા હોય તો કહી શકો છો, 2 દિવસ બાકી છે. જરા વસુબેન કઈ ગયા ભાઈ? એક ભાઈ ઉભા થાવ ને, લાલજીભાઈ જરા નામ કહેજો ને મને. જયેશભાઈ તમે કહો. અમારું પૂર્ણાહુતિનું મિષ્ટાન ભોજન ભાવનાબેન અને મીનાબેન તરફથી, યજમાન તરફથી કૃષ્ણ કનૈયા. શું નામ છે? ભાવનાબેન, મીનાબેન, યજમાન. પેન આપો, 1 મિનિટ દાદા, પેન આપો. બીજા કોઈને પણ ઈચ્છા ભાવ થતો હોય તો કહી શકો છો. અમારા નરેન્દ્રગીરી, ચોટીલાવાળા રાહુલગીરી તરફથી પણ એક દિવસનું એક સમયનું મિષ્ટાન ભોજન આવે છે. બોલીએ દ્વારિકાધીશ કી, ચામુંડા માત કી. માસ્ટર ધીમું કર્યું લાગે. માસ્ટર ધીમું કર્યું. હા, એ તો હાંજે કરશું. ચાલો ભાઈ, કોઈને સાદું ભોજન આપવું હોય તો કહી શકો છો. ચા નાસ્તો આપવો હોય તો પણ કહી શકો છો. ચાલો ભાઈ. સાદું ભોજન આવે છે કોંઢેશ્વર મહાદેવ કી. એક દિવસનું સાદું ભોજન અમારા મહાવીરસિંહ એમના તરફથી આવે છે. બોલો કોંઢેશ્વર મહાદેવ કી. 6 દિવસ થઈ ગયા, 1 દી બાકી, એક જ સમય બાકી, 6 દી. શું નામ છે? દિલીપભાઈ ને? દિલીપભાઈ તરફથી એક સમયનું 4 જણા વચ્ચે
એક નામ નથી બોલવું એમ, એક સમયનું સાદું ભોજન આવે છે. રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા મિષ્ટાન ભોજન અને સાદું ભોજન આવી ગયું છે. કોઈને ઈચ્છા ભાવ હોય તો નાસ્તો અને ચા આપી શકો છો. એક કાલનો ચા અને નાસ્તો કૃષ્ણાબેન ઉપાધ્યાય એમના તરફથી, યોગેન્દ્રભાઈ ગિરી અમારા ગોસ્વામી જામનગર વાળા એમના તરફથી એક સમય મેં તો મારા ભોળા માટે રસોઈ કરી, પાટલે પલોઠી વાળી ભોળા શંભુ બેઠા. શિવજી પાર્વતીની રસોઈ કરી, પાટલે પરોઠી વાળી બેઠા શિવજી યાર. શિવ પાર્વતીની રસોઈ કરી, પાટલે પલોઠી વાળી બેઠા ભોળા શંભુ. શિવજી પાર્વતીની રસોઈ કરી, પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. શેર શેર ઘીનો મેં તો શીરો બનાવ્યો, શેર શેર ઘીનો મેં તો શીરો બનાવ્યો. શેર શેર ઘીનો મેં તો મગજ બનાવ્યો, શેર શેર ઘીનો મેં તો મગજ બનાવ્યો. તાજો તાજો માવો લાવી શેકી મિલાવ્યો, તાજો તાજો માવો લાવી શેકીને મિલાવ્યો. દૂધમાં મિલાવી દીધી મેં તો મિસરી, પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. જાડી પાડી બનાવી ખાજલી ખજૂરી, જાડી પાડી બનાવી ખાજલી ખજૂરી. ગરમ જલેબી જમો રાખીને સબૂરી, ગરમ જલેબી જમો રાખીને સબૂરી. વાલને વટાણા, વાલને વટાણા હું તો નથી વિસરી. પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. આંબા રસ જેવી મીઠી તુવેરની દાળ છે, આંબા રસ જેવી મીઠી તુવેરની દાળ છે. પાપડ પૂરી પકોડી રાયતા રસદાર છે, પાપડ પૂરી પકોડી રાયતા રસાળ છે. બટેકા બટેકા બનાવ્યા મેં તો મસાલા ભરી. પાટલે પલોઠી વાળી બેઠા શિવજી આજ. પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. સેવો ગાંઠિયાની સાથે બાસમતીનો ભાત છે, શિવ ગાંઠિયાની સાથે બાસમતીનો ભાત છે. કેરી ગરમર ગુંદો છુંદો સારી જાત છે, કેરી ગરમર ગુંદો છુંદો સારી જાત છે. આદુ હળદર સાથે ચટણી ખરી. પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ. ગુવારની સૂકી સિંગો તળીને લાવી, ગુવારની સૂકી સિંગો તળીને હું લાવી. પોય પાલકની ભાજી રે બનાવી, કોઈ અને પાલકની ભાજી બનાવી. કાકડી સમારી નાખા મીઠું ને મરી.
પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ જળ ગંગાના જારી ભરી લાવી જળ રે જમુનાની હું તો જારી ભરી લાવી પાનના બીડલા બનાવ્યા પ્રેમેથી વાળી પાન બીડા બનાવ્યા પ્રેમેથી વાળી શંભુ ભોળા શંભુ ભોળા જમો તમે જીવટ ધરી પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ પાટલે પલોઠી વાળી બેઠા ભોળેનાથ હે શિવજી પાર્વતી માટે રસોઈ કરી પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ પાટલે પલોઠી વાળી બેઠા ભોલેનાથ બોલો શિવજી મહારાજની જય જુગો સ્વામી આરતી કાઢો 86 નંબર આટલો ઊભો થાય ઊભો થઈ જા બકા મેહુલ ઊભો થઈ જા હાલો ભાઈ રમણીકભાઈ આવી જાઓ યજમાન પરિવારે આવી જ જવાનું આરતી કરવા ખબર નથી ખેંચાય ગળું પ્રભુ જય જુગ સ્વામી પ્રભુ જય જય જુગ સ્વામી સમરુ દ્વાદશ લિંગની સમરુ દ્વાદશ લિંગને સેવો શીસ નામી ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ પ્રથમ સોરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો પ્રભુ નિત્ય દર્શન દેજો શ્રી શૈલે શંભુનાથ શ્રી શૈલે શંભુનાથ મલ્લિકાર્જુન બીજે ઓમ હર 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 મહાદેવ ત્રીજા શિવ કેદાર ગંગો તરી ગાજે શિવ ગંગોતર ગાજે ચોથા શિવ ઓમકાર ચોથા શિવ ઓમકાર રેવા ટટરાજે ઓમ હર 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 મહાદેવ પંચવ પૂરવ દેશ વૈજનાથ વનખંડે શિવ વૈજનાથ વનખંડે છઠ્ઠા શિવ નાગેશ્વરી છઠ્ઠા શિવ નાગેશ્વર ધ્યાનધર દંડી ઓમ હર 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 મહાદેવ સપ્તમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમા મહાકાલેશ્વરી અષ્ટમા મહાકાલેશ્વર ઓજન નાવાસી ઓમ હર 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 મહાદેવ નવમા શિવ ભીમા શંકર ભક્તિ અવિચળ આપો શિવ ભક્તિ અવિચળ આપો દશમા શિવ રામેશ્વરી દસમા શિવ રામેશ્વર સેતુ બિંદુ કામે ઓમ હર 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 મહાદેવ દુષમેશ્વર ગુણગાન એકાદશ જ્યોતિર્લિંગ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્રંબકનાથ દ્વાદશ ત્રંબકનાથ ગુરુ મુખલ્યો ગોતી ઓમ
દ્વાદશ લિંગની જે ભાવે ગાવે શિવ જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સંસાર સારમ ભુજગેન્દ્ર